प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद में आपणे बधा ज सुंदर साथ उपस्थित छीए। રાજજી મહારાજ ખૂબ કૃપા કરે અને જે આપણો નિર્ધારિત સમય માટે આવ્યા છીએ ને આપણે, પણ એ મને ને તમને ખબર નથી। જે સમય રાજજી મહારાજે આપ્યો છે મને ને તમને, એ સમયની મને પણ ખબર નથી ને તમને પણ ખબર નથી। સમય નિર્ધારિત છે, આવ્યા છીએ એટલે જવાનું છે, પણ એ સમય એ અવસર સફળ થતો જાય એમના માટે રાજજી મહારાજ આ થોડી ઘણી વાત કહેવડાવી રહ્યા છે કે કદાચ શબ્દ નથી, શું કહું સુંદર સાથજી, કે કદાચ હવે એક જ દિવસ મારા પાસે બચ્યો છે, હવે મારે કાલ જવાનું છે માનો તમે, તો મારી તૈયારી કેટલી, અને સાથે સાથે આપણે બધાને કે કદાચ કાલ જ જવાનું હોય તો આપણી તૈયારી કેટલી। ટિકિટ તો લઈને આવ્યા જ છીએ, રાજ્યએ રિટર્ન ટિકિટ લઈને મોકલી છે અને તારતમથી કન્ફર્મ પણ આપણે કરી લીધી
પણ તારીખ કઈ છે ને વેઇટિંગમાં છે, તારીખની ખબર નથી, એટલે આપણે મોજ કરીએ છીએ, હે ને? પણ પ્રાણનાજીએ કીધું, યુ તૈયારી કીजियो, આગુ કરની હૈ દોડ, સબ અંગ ઇશ્ક લેકે નિકસ્યો બ્રહ્માંડ ફોડ. ઇશ્ક, ઈમાન, શુકર, ગરીબી, એ બધું ક્યાં ધારણ કરવાનું છે? અહીં. કારણ કે પરમ દિવસે તો કાલનો દિવસ જ આડો છે. પછી આ આવ્યો અવસર. એક દિવસ મેં એક કડી ગાય અને સંભળાવી હતી કે આયો અવસર, આયો અવસર, સુખના કાંઈ સૂરજ ઉગ્યા, વાગે વાગે શરણાયું, રૂડા ઢોલ ઢબક્યા. ઢોલ વાગવા લાગ્યો છે મહામંગલપુરી ધામમાં. સુંદર સાથની આવક ચાલુ થઈ ગઈ, આવન જવાનું ચાલુ થઈ ગયું. સુંદર સાથ, ઘણા બધા સુંદર સાથ આવી ગયા, અને ઘણા આજે આવશે, કાલે આવશે, ને પરમ દિવસે તો પૂરું ધામ સુંદર સાથ કે એ ધામની અંદર કે ઝંડા ગાડિયા પ્રેમ કા ચહુદિસ પીયું પીયું હોય, ના જાને ઇસ ઝુંડ में कौन सुहागिन હોય. કે સુંદર સાથ આવશે, ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ઢૂંઢ થકે ત્રિગુણ. એ બ્રહ્મ પ્રિયાઓ આવશે, અને એમાં કોઈ સોહાગણ આત્માના દર્શન થઈ જશે ને તો આપણે ધન્ય ધન્ય થઈ જશે. અને એના ઉપલક્ષ્યમાં એક વાત પણ તમને બધાને કહેવાની છે. તમારી પાસેથી મારે છુટ્ટી લેવાની છે, એક અઠવાડિયું આપશો ને સુંદર સાથજી? કારણ કે સવારમાં સમયસર ત્યાં સેવામાં હાજર થવું, એટલે સવારમાં પહોંચવું એટલું શક્ય નથી. કારણ કે આમાં અડધોથી પોણો કલાક નીકળી જ જાય છે, અને આ બેસી એટલે રાજજી જંબૂરના વચનો છે, પકડીને રાખે, ઉઠવા દેતા નથી. એટલે એવો આદેશ પણ છે મને કે અઠવાડિયું તમે ચર્ચા બંધ રાખજો. તો આપણે રાખશું ને સુંદર સાથજી? આવતા રવિવારે ચર્ચા થશે કા સોમવારે થશે? આગલે દિવસે હું તમને મેસેજ બધાને એક લાઈનમાં કરી દઈશ. રજા આપશો ને તમે મને હા કહો, નહીતર પછી મને પણ થોડુંક એમ થાય કે સુંદર સાથને મનમાં એમ થયું કે બેને અડધો કલાક આપતા હતા એ પણ લઈ લીધી. ઈચ્છા તો મારી છે જ, પણ સમય સવારના નથી સુંદર સાથજી. સવારમાં ત્યાં સમયસર પહોંચવું, અને અમે મંદિરથી દૂર છીએ, ટ્રાફિક વાળો રસ્તો છે, એટલે હું ક્ષમા માગું છું, ક્ષમા પ્રાર્થી છું કે તમારી 8 દિવસ મારી ખલેલ તો પડશે, ચર્ચામાં રજા રહેશે. અને આપણે બધા ત્યાં જશું ને ધામમાં, આખો દિવસ લાઈવ ચર્ચા, સંતો અને અલગ અલગ ગુરુજનો બધા જ ધામથી, પરમહંસ પીઠથી આવેલા છે, તેમના પણ આપણે આશીર્વાદ ગ્રહણ કરશું. પછી કેટલુંક સાંભળશું. સવારમાં તમારે પણ મંદિરે આવવું હોય તો ઉતાવળ હોય, એટલે આ પ્રકરણ આજે પૂરું થાય છે ને, એટલે જો કાલથી જ રજા રાખી દો. એ પ્રકરણ કાંતનીનું દ્રષ્ટાંત છે, કાંતનીનું પ્રકરણ છે, કતણનું દ્રષ્ટાંત, અને બહુ સરસ છે. એટલે 8 દિવસ પછી આપણે બારીક કાંતશું, સૂત કાતશું. સૂત કાતવાનું દ્રષ્ટાંત પ્રકરણ છે, અને આજે આ પ્રકરણમાં 5 ચોપાઈ છે એ પૂરી થશે. એટલે આપણે એ પ્રકરણ આવતા રવિવારથી જ લેશું. એટલે કાલથી જ છુટ્ટી આપણે રાખી દઈએ. ઓકે? હા કહેજો કોઈ, નહીતર મને એમ થશે કે શું કરવું સુંદર સાથજી, હું દુવિધામાં ન આવું. એટલે કોમેન્ટ કરી અને તમે હા કહી દેજો. અને ના કહેવી હોય તો ના પણ તમે કહી શકો છો, કારણ કે મારા તરફથી તો મને આદેશ છે, એટલે હું તમને આજે જ કહી દઉં. નહીં, કાલનો દિવસ ચાલુ રાખવાનું જ હતું, પણ પ્રકરણ બહુ સરસ શરૂ થાય છે, એટલે શરૂઆત આપણે એ જ શુભ દિવસથી કરશું. એટલે લિંક આપણી તૂટે નહીં એ પ્રકરણની. કંતણનું દ્રષ્ટાંત છે,
તો આ પ્રકરણ આપણે આજે પૂરું કરીએ. આવો વાણીમાં આપણે પ્રવેશ કરીએ. ઇન્દ્રાવતી કહે છે, ઇન્દ્રાવતી અસ્તુતિ કરે છે કેને? સદગુરુ મહારાજને, રાજજીને. અને એમની સાથે આપણે પણ સ્તુતિ, ઇન્દ્રાવતીજી સાથે આપણે પણ જોડાઈ જઈએ કે મેં સાથ કો કહ્યા સો કહીએ ક્યો કર, યો તો કહીએ જો દૂર કિએ હોવે ઘર, એતા તો મેં જાનું જીવ માહે, જોઈએ અરજ ધની સો કરીએ નાહે. કે હું સાથને કહું છું, રાજજી તમે તો મારા માટે અને મારાથી એક પલ માટે પણ દૂર નથી ને રાજજી. આપણે અંદર જે આ ઋતવા છે, આપણે ધામની અંદર સેવા કરી રહ્યા છીએ, જે શક્તિ છે, સવારે તમે જુઓ રાજજી આપણાથી દૂર હોય તો સાંજે આપણે કેટલા થાકેલા હોય, એમ ન થાય કે એક શબ્દ બોલવો છે, એટલા થાકી અને આપણી ભાષામાં કહીને તો હસાવું થાકીને ટે થઈ ગયા હોય. આમ સાંજે વાળું પાણી કરી અને એમ થાય કે જલ્દી હવે ખાટલો આવે ને તો સારું. પણ સવારે કેટલા તાજા માજા હોય સુરસાદજી. બધી સ્મૃતિ આવી જાય અને રાજજી મહારાજ ફરી પાછા હતા એવા ને એવા બધા મશીન રિપેર કરી અને તૈયાર કરે કે આજે પાછા લાગશે સેવામાં, કામમાં. એટલે એ કૃપા નથી. ઇન્દ્રાવતી કહે છે કે તમે તો મારાથી તો અલગ નથી, મને ખબર છે, સાથથી પણ અલગ નથી, પણ સાથને સમજાવવા માટે હું આ વચન કહું છું કે ભારે છે ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે એ વિચાર. પ્રકાશવાણીના વચનો ભારે છે પણ સુંદર સાથ વિચાર તો કરશે નહીં. હાથમાં લેટર આવ્યો હોય આપણી પાસે, આપણા જમાનામાં લેટર હતા, આજથી 30-35 વર્ષ પહેલા ફોન ન હતા. લેટર આવ્યો હોય તો શું તમે એક જ વાર વાંચો સુંદર સાથજી? એ લેટરને ઉપર લખેલું હોય આના સિવાય કોઈ ખોલશો નહીં. અને એ જોઈને એટલી ખુશી થાય અને એ લેટર વાંચવા આપણે ક્યાં પહોંચી જઈએ? એક ઘરના એક ખૂણામાં અને શાંતિથી લેટર વાંચીએ. પછી આપણે વિચાર કરીએ કે ન કરીએ કે હવે મારે જવાબમાં શું લખવું? લેટર તો આવ્યો, પ્રેમ પત્ર આવ્યો, પણ હવે હું જવાબમાં શું લખીશ? તમે 1-2 દિવસ વિચાર કરો અને પછી તમે રિપ્લાય આપો, લખો પણ ખરા. એ આપણી વાત છે ને આ વાત પણ આપણી જ છે. એ સંસારની વાત હતી અને આ પરમધામની વાત છે. લેટર આવ્યો છે. ઇન્દ્રાવતી કહે પ્રકાશમાં ભારે વચન છે નિર્ધાર, પણ સાથ કરશે એ વિચાર. સુંદરબાઈને ઇન્દ્રાવતી કહે છે સદગુરુ મહારાજને કે પ્રકાશના વચનો ભારે છે એટલે છે જ, પણ મારા સુંદર સાથ એની ઉપર વિચાર કરશે. જો ન કહું સતનો સાર તો સાથ કેમ ઉતરશે પાર? કે હું સત્ય હકીકત નહીં સમજાવું તો મારા સુંદર સાથ કેમ પાર કરશે આ ભવસાગર? એમાં ડૂબેલા રહેશે, આગળ ડગલું કેમ માંડશે? એ વાત ઇન્દ્રાવતી સદગુરુ મહારાજને કરે છે. પર સાથ વાસ્તે દાજ ઉપજી મન, યો જાને ન કહ્યા હમ કારણ. કે રાજ્ય હું તમને નથી કહેતી, ઇન્દ્રાવતી કહે છે, હું મારા સુંદર સાથ માટે મને ફિકર છે. મારા સુંદર સાથની મને ફિકર છે, ચિંતા છે, એના માટે એની વકીલાત કરીને હું તમને આ વાત કરું છું કે યો ના કહું તો સમજે ક્યો હોય, કેવી દયા ધની કી હોય. કે આ વાત ન કહું તો કોઈ સમજશે નહીં અને ધની તમારી કૃપા ગણી શકાતી નથી. પલ પલ મહેર વરસે છે એવી તમારી કૃપા, કઈ વિધ દયા ધની કી કહી. કઈ એક નહીં, અનંત અનંત કૃપા છે પરમાત્માની. તમે આંખ પટપટાવો છો ને એ એની કૃપા છે. તમે જે જુબાનથી ઉચ્ચારણ કરો છો એ પણ એની કૃપા છે. તમે ડગલું માંડો છો એ પણ એની કૃપા છે. પણ આપણે એમ સમજીને બેઠા છીએ કે હું બોલું છું, હું ચાલુ છું. નહીં, આપણે કાંઈ વચ્ચે જ નહીં. એને કીધું કે મારી મરજી વિના રે
કોઈથી તરણું નવ તોડાય બોલ્યા રાજજી રે સાંભળો સુંદર સાથ સૌ પ્યારા કે મારી મરજી વિના કોઈ તણખલું પણ તોડી ના શકે. કેટલું મોટું ઇન્ટરનેટ હશે સુંદર સાથજી, તમે એ કમ્પ્યુટર કેટલું મોટું હશે કે આટલા અનંત કોટી જીવો આ સંસારની અંદર આવ્યા અને એક એકનો હિસાબ કિતાબ, એક એકના લેખા જોખા એમની પાસે છે. અને આ પૂરા વિશ્વ બ્રહ્માંડમાં જેટલા જીવો આવ્યા છે ને એ બધા જ જીવોમાં સેમ ટુ સેમ એક પણ નો ફેસ જોવા નહીં મળે. એ પણ તમે નોટ કરી લેજો કે સેમ ફેસ તમને નહીં મળે એટલે નહીં મળે. એ પરમાત્માએ કેટલી ડાય બનાવી હશે. ફેક્ટરીમાં આપણે અલગ અલગ બીબા કરવા હોય ને એની ડાય પેલા બનાવવી પડે કે આમાં આવી રીતનું બનશે, આમાં આવી રીતનું બનશે, આમાં આવી રીતનું બનશે. પર એ પરમાત્મા કેવા હશે એ રાજજી તમે વિચાર કરો. અને આપણે રાજજી સાથે સંબંધ શું છે? આપણા ધણીનો. એને જાણવામાં કઈ વાર? આપણા ધણીને ઓળખવામાં કઈ વાર? કેટલી કૃપા છે. એટલે કીધું પલ પલવ મહેર વરસે પર કદર ન જાની હૈ माया में आकर के कर ली मनमानी है मत भूल के एक दिन तो पिया के सन्मुख जाना है ये रूह मेरी तूने इतना भी नहीं जाना कितने वो कादर है वो भी ना पहचाना ये रूह मेरी तूने इतना भी नहीं जाना. મહેર છે જ પણ કદર નથી. એ કદર કરવાની જરૂરત છે કે હું ચાલુ છું તો કેના થકી ચાલુ છું, અને સવારે જાગી જાઉં છું, સાંજે તો હું પથારીમાં મરી જ ગઈ હોય, મળતું જ હોય, પણ મારી અંદર ફરી પાછી સ્મૃતિ, ફરી પાછી ચેતનતા, ફરી પાછી તાજગી કોણ લઈ આવે છે? એ સામાન્ય પ્રશ્ન છે, સામાન્ય વાત છે. અને સમજવામાં સામાન્ય છે પણ વિચારવામાં સામાન્ય નથી. આપણને એમ થાય આપણે હું ઉઠી ગઈ, હું જાગી ગઈ. ના ભાઈ, એક ડગલું કાંઈક અંગમાં કાંઈ થયું હોય, આવડી મોટી કાયામાં બીમાર થઈ ગયા હોય, ડગલું ભરી જોજો, નહીં ચલાય. પણ આ તો એની કૃપા છે. એટલા માટે ઇન્દ્રાવતી કહે છે કે સાથ કી चिन्हार को कहे वचन ना तो धनी दया जीव जाने मन साथ चरने हैं सो तो विचछिन वीर ये भी वचन विचारे दृढ़ धीर. કે સુંદર સાથ ને ધણીની પીછાણ કરવા માટે જ મેં આ શબ્દ કહ્યા છે. ઇન્દ્રાવતી કહે કે મારા સુંદર સાથ તમને ઓળખે એટલા માટે જ હું આ વચનો કહી રહી છું. ના તો ધની દયા જીવ જાને મન, કે નહીં તો ધણીની દયા તો મારો જીવ જ જાણે છે. ઇન્દ્રાવતી કહે છે કે જીવ જાને મન, કે મારી ઉપર કેટલી કૃપા છે મને તો ખબર જ છે, પણ સુંદર સાથને સમજાવવા માટે હું આ વચન કહી રહી છું. સાથ ચરને હે સો તો વિચછિન વીર. જે સુંદર સાથ સમજી ગયા છે એ તો વિચિછિન અને વીર છે, હોશિયાર અને ચતુર છે. એ બી વચન વિચારે દ્રઢ ધીર. તેઓ પણ આ વચનનો વિચાર દ્રઢતાથી કરશે. દ્રઢતા એટલે એકદમ પાક્કો નિશ્ચય કે હવે મારે આ જ વચન ઉપર ચાલવાનું છે. પર કરું સાથ પિછલે કી બડી જતન દેખવાની આવસી ઇન વાટ વતન. જોજો આ ચરણ
કે પર કરું સાથ પિછલે કી બડી જતન. પિછલે સાથ આપણે બધાય એ સદગુરુની જો સમય હતો ઇન્દ્રાવતીનો ત્યારે તો કીધું, પણ ઇન્દ્રાવતી કહે છે કે પર કરું સાથ પિછલે કી બડી જતન, કે હું પાછળના સુંદર સાથ માટે આ બધું કરી રહી છું, કે પાછળથી જે સુંદર સાથ જાગૃત થશે એમના માટે આ બધું કરી રહી છું. વાણી કેના માટે આવી? આપણા માટે. તો આપણા માટે શું ફરી પાછું કર્યું વિચારો તો. વાણી આવી જ ગઈ હતી, ચાલો આવી જ ગઈ હતી. બંગલાજી દરબારની અંદર વિક્રમ સંવત 1748 સુધી વાણીનું અવતરણ થયું અને કીધું ધોયા હાથ ઓર હથિયાર. હવે માસુક બની અને ધણી બેસી ગયા ક્યાં? બંગલાજી દરબારમાં. સુંદર સાથે અષ્ટપ્રહર પરમધામની જે હકીકતમાં પરમધામમાં સેવા થતી હતી એ લીલા, એ સેવા અહીં બંગલાજી દરબારમાં કરી. તો પછી શું કર્યું કે પીછલા સાથ માટે મેં આ વચન કર્યા, એના હું જતન કર્યા. શું કર્યું? વિતક સુંદર સાથ. પાછળના સાથ માટે વિતક પણ કહ્યું. વિતકની રચના કરી, એક બ્રહ્મલીલા એમાં લખી દીધી. 120 વર્ષની બ્રહ્મલીલા એમાં અંકિત કરી દીધી. કેના માટે? આપણા માટે. અને વિતક સમજ્યા વિના વાણીમાં વિશ્વાસ કમ આવે. પેલા વિતકને પૂરી તરહ સમજવું પડે. એટલે કહે છે કે એ સાથ કી ચિન્હાર પર કરું સાથ પિછલે કી બડી જતન. મને પાછળના સુંદર સાથ માટે હું આ પ્રયત્ન કરી રહી છું. બડી જતન એટલે પ્રયત્ન કરી રહી છું. દેખવાની આવસી ઇન વાટ વતન. આ વાણીને જોઈ અને તેઓ પરમધામના રસ્તે ચાલતા થશે. દેખ્યો સાથ દયા ધનીએ સુંદર સાથ. આ દયા તો તમે ધણીની જુઓ. એ કૃપા કી બાતે હે અતિ ઘની. આ કૃપાની વાત શબ્દાતીત છે સુંદર સાથજી. એ દયા ધની મેં જાનું સહી પર ઇન જુબાન ના જાય કહી. કે ધણીની આ દયા, આ મહેર પલ પલ આવે પસરતી, ન લાભે દયાનો પાર. બીજું તે સહુ મેં માપ્યું પણ આગળ રહી આ વાર. ઇન્દ્રાવતી દયાના પ્રકરણમાં કહે છે કે પલ પલ આવે પસરતી. રાજ્યની દયા, રાજ્યની કૃપા. ન લાભે દયાનો પાર. એનો કોઈ પાર નથી, હિસાબ નથી. બીજું તે સહુ મેં માપ્યું. સંસારમાં તો બધું મેં માપી લીધું, પણ આ દયાનું તો માપ કરો. કેટલી કૃપા છે. એટલે કહે છે એ દયા ધની મેં જાનું સહી પર ઇન જુબાના જાય કહી. મને ખબર છે પણ એ શબ્દાતીત છે. આ જુઠ્ઠી જુબાનથી એનું વર્ણન હું કરી શકતી નથી. જો જીવ વચન વિચારે પ્રકાશ. કે જો જીવ જાગી અને પ્રકાશ વાણી ઉપર વિચાર કરશે. કેવા છે પ્રકાશના વચન? આખું આપણે જો હજી તો પ્રકાશ વાણી પૂરી થવામાં બહુ વાર છે સુંદર સાજી. બહુ ચોપાયો છે, હજી અડધે આપણે પહોંચ્યા નથી. અને ત્યાં તો રાજ્ય જેટલું કહેવાનું હતું એટલું આપણને એમ થાય કે બધું જ કહી દીધું. હજી તો પ્રકાશ વાણીની અંદર આ વિશેષ આપણે અઠવાડિયા પછી ચાલુ કરશું કાંતણનું દ્રષ્ટાંત. કાંતણ એટલે શું? એવું નથી કે તમે ચરખામાં બેસીને કાંતો. તમે શ્વાસ શ્વાસ સૂત કાંતી શકો છો. બેઠા બેઠા આરામથી તમે સૂત કાંતી શકો છો. એ કૃપા છે રાજ્યની કે જો જીવ વચન વિચારે પ્રકાશ. જીવ જાગી, સુંદર સાથ જાગી અને પ્રકાશ વાણી ઉપર વિચાર કરશે તો અંગ ઉપજે ધામ ધની ઉલ્લાસ. તો રાજ્ય પ્રત્યે, સદગુરુ પ્રત્યે અપાર સ્નેહ અને અપાર પ્રેમ એને ઉપજશે. કહે ઇન્દ્રાવતી સુંદરબાઈ ચરણે સેવા પીયુ કી પ્યારી અતિ ઘને. ઇન્દ્રાવતી સખી સુંદરબાઈના ચરણમાં પ્રણામ કરી અને કહે છે કે સેવા પીયુ કી પ્યારી અતિ ઘને. સદગુરુ તમારા ચરણોની સેવા મને બહુ જ ગમે છે. હું ત્યાંથી દૂર ન થાઉં.
હું તમારા ચરણોથી એક સેકન્ડ માટે દૂર ન થાવ. પણ આ માયા તો તમે જુઓ. ઇન્દ્રાવતી કહે છે કે કહે ઇન્દ્રાવતી સુંદરબાઈ ચરણે સેવા પીયું કી પ્યારી અતિ ઘને. આ સંસારની અંદર ઘણી વખત હું નિવેદન ચર્ચામાં કરું છું કે આ ચરણથી આચરણ શુદ્ધ છે. સદગુરુના ચરણથી આપણું આચરણ શુદ્ધ થાય એ પ્રયાસ આપણો પણ હોવો જોઈએ. ઓર કછુના ઇન સેવા સમાન જો દિલ સંકુલ કરે પહેચાન. સદગુરુના ચરણની સેવા સિવાય ઓર કછુના ઇન સેવા સમાન, કે આના જેવી સેવા, આની સમાન સેવા બીજી કોઈ નથી. જો દિલ સંકુલ કરે પહેચાન, ધામધણીને ઓળખી અને પ્રસન્ન દિલથી તેમની સેવા કરવા જેવું બીજું કાંઈ સુખ નથી. એટલે એવું નથી, સદગુરુની આજ્ઞામાં રહેવાની વાત છે. ચરણની સેવા, ચરણની અંદર બધું જ આવી ગયું સુંદર સાજી. એનો સંદેશ, એનો આદેશ, એનો ઉપદેશ. આજે ધામની અંદર પ્રસંગ છે, મોટો બધો મેળો છે અને એક મહાન કાર્ય કરવા જઈ રહ્યા છે મહારાજ શ્રી. અને એમાં આપણે તન મન અને ધનથી સપોર્ટ કરવાનો છે. એ જ સાચી સેવા છે. સાચી જો દિલ સંકુલ કરે પહેચાન, ના કછું ઇન સેવા સમાન. જો દિલ સંકુલ કરે પહેચાન, કે તનથી મનથી ધનથી સેવા કરીએ. પણ તનથી કરો તો મન જરૂરી છે અને ધનથી કરો તો પણ મન જરૂરી છે. એટલે વચ્ચે મનને મૂક્યું છે સુંદર સાથ. પુષ્ટ ભાવથી સેવા કરવાની, કે મારું ધામ છે, જે હું મારા ઘરની અંદર એક આટલીક વસ્તુ બગડવા નથી દેતી, તો ધામની અંદર પણ એ આપણને ચિંતા થવી જોઈએ કે આ વસ્તુ અહીંયા છે, અહીંયા હોવી જોઈએ. અને છે આપણા ઘરમાં મહેમાન 5 દી આવે તો રમણ ભમણ થઈ જ જાય. ઘરની વાત કરીએ આપણે તો ઘરમાં પણ 5 દિવસ મહેમાન આવે તો બધું આપણે અસ્તવ્યસ્ત થઈ જાય. પછી આપણને 2 દિવસ થાય સાફ સફાઈ કરતા. એમ આ ધામ છે, કેટલા સુંદર સાથ આવશે. વિચાર તો કરો. દેશના વિદેશના પ્રદેશના ગામના પરગામના કેટલા સુંદર સાથ આવશે. અને સાચી સેવા સુંદર સાથની છે. સુંદર સાથજી સાફ સફાઈ તો કદાચ ગંદુ થયું હશે તો મેળો પૂરો થયા પછી આપણે બધા કરી જ લેશું. પણ જે સુંદર સાથ આવ્યા છે બહાર ગામથી પરગામથી દેશ વિદેશથી, એ સુંદર સાથ પ્રત્યે મારો ભાવ કેવો હોવો જોઈએ? પવિત્ર ભાવના હોવી જોઈએ કે ઇનકો ધનીએ ભેજિયા, એને સુંદર રાજ્ય મોકલ્યા છે આ ધામની અંદર. અને આપણા વાણી અને વર્તનથી સુંદર સાથના દિલમાં ઠેસ ન પહોંચે, એ જ સાચી સેવા છે. અત્યારે ગુરુજી જે કાર્ય કરી રહ્યા છે ને, એ સુંદર સાથ માટે કરી રહ્યા છે. કે મંદિરમાં સંકળાશ છે, બધાને ખબર છે. અને ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 2 થી 3 વર્ષ તકલીફ પડશે. મેળા પણ થશે 2-3 વર્ષમાં. એની અંદર જે વાર્ષિક ઉત્સવ છે થવાના ને થવાના. સુંદર સાથની અવર જવર થવાની ને થવાની. સંકળાશમાં થોડીક એડજસ્ટ આપણે કરવું પડશે. એડજસ્ટ કે અહીંયા આમ છે તો અહીંયા કેમ કરવું, પણ બધાને દિલથી સપોર્ટ કરવાનો છે. દિલથી કે કોઈ આવેલા બહાર ગામથી સુંદર સાથ આવ્યા છે, આપણે બધા હમ તુમ એક વતન કે અપની રૂહ નહીં દોયે. આપણે એક જ ગલીચા ઉપર બેસવા વાળી બ્રહ્મપ્રિયાઓ છીએ. તો એમના પ્રત્યે અંદર એટલો નિષ્ઠા ને પ્રેમ ભાવ હોવો જોઈએ. આપણું એટલું મન સાફ હોવું જોઈએ કે કદાચ આમ તેમ થયું તો સહન કરી લેવાનું. ધામના સ્થાનિક સુંદર સાથને અને એ સુંદર સાથની સેવા કરવાની. ક્યાં? ક્યોંકि ઇનકો ધનીએ ભેજિયા, રાજજી મહારાજે અહીંયા મોકલ્યા છે.
એમનેમ કોઈ આવી શકશે નહીં. જે સુંદર સાથ આવશે એને રાજજી જ લઈ આવશે. અને એટલા દિવસ જ્યાં સુધી આ પ્રોગ્રામ ચાલે ત્યાં સુધી માથા ઉપર બરફ રાખી અને ચાલવાનું, નમી નમીને. કારણ કે ઇન્દ્રાવતીએ કીધું કે આપણી ઘરે આવી રહ્યા છે. ઇન્દ્રાવતીની ઘરે, ઇન્દ્રાવતી હમારી મહારાજ ઠાકુર, અમારા ઇન્દ્રાવતી જે ધામની સ્થાપના કરી છે એના ઘરે સુંદર સાથ આવી રહ્યા છે. કે ઇન્દ્રાવતી બાઈ કહે ધામના સાથને હું નમી નમી લાગુ પાય. એવી રીતે સુંદર સાથ સામે આપણે પેશ થવાનું છે સુંદર સાથજી. અને આજ મેળા માટે જ નહીં ફક્ત કે તમને એમ લાગતું હશે કે મેળા માટે જ, કે મેળો થાય ત્યાં સુધી જ ના ભાઈ. સુંદર સાથ પ્રત્યે આપણો એવો ભાવ જ હોવો જોઈએ, એવો જ ભાવ હોવો જોઈએ અને એવો જ હર પલ બની રહે રાજ્યની કૃપાથી. તો આ ઉત્સવની અંદર 4 ચાંદ લાગી જશે. કારણ કે અમારા સદગુરુ મહારાજ, અમારા ગુરુ મહારાજ આજે કેટલી મોટું બીડું ઝડપી અને આ કાર્ય કરી રહ્યા છે. એની સાથે આપણે જોડાઈ જાય, એ સેવા કરી રહ્યા છે, એને જોઈ જોઈને આપણે સેવા કરીએ. હાથીના પગમાં બધા જ ના પગ આવી જાય, એને આપણે ફોલો કરીએ, એને આપણે સપોર્ટ કરીએ. એની જે ભાવના છે એ ભાવનાને આપણે બિરદાવીએ. કારણ કે સંકળાશ છે બધાને ખબર જ છે, પણ એમાં પણ મંગલ કરવાનું છે. એવો મહામંગલપુરી ધામમાં એવો મંગલમય પ્રસંગ આપણે બધા મનાવશું સુંદર સાથજી. એટલે બધા જ સુંદર સાથની સેવા સ્વીકાર્ય છે, આવકાર્ય છે. ચાહે તનથી હોય, ચાહે મનથી હોય કે ચાહે ધનથી હોય. અહીંયા તો ધણીનો દરબાર છે. બધા જ સુંદર સાથ ખુલ્લા દિલે આવી શકે અને એ સુંદર સાથની જે સ્થાનિક સુંદર સાથ છે એ એવી સેવા કરી અને નિભાવે એનું કર્તવ્ય, તો 4 ચાંદ લગી જશે. અમારી બાઈજુરાજ મહારાણી ખુશ ખુશ થઈ જશે. સેવા કરતા આપણને શીખવાડ્યું હોય તો કોને શીખવાડ્યું? અમારી બાઈજુરાજ મહારાણીએ, કે જેને 2 જન્મ ધારણ કરી, 2 અવતાર ધારણ કરી અને સુંદર સાથની સેવા જાગણી યાત્રામાં શ્રીજી સાથે જોડાણી. પહેલી ફૂલબાઈ માતાના તનમાં હતા ત્યારે જોયું ને કેટલી કષ્ટી સહન કરી, કેટલું દુઃખ સહન કર્યું. અને ફરી પાછું તો એ શ્રીજીને કીધું કે ધણી, હું તમને જે કાર્ય સદગુરુ મહારાજે ધર્મની ધોસરી તમારા કાંધ ઉપર સોંપી છે, એ ગાડાને તમારે ક્યાં લઈ જવાનું? હજી મંજિલ લાંબી છે. ભલે હું અત્યારે મારા શરીરને સ્થિર કરી દઉં, પણ હું બીજા જન્મમાં તમને આ જાગણી કાર્યમાં તમારી સાથે સેવામાં હું સંલગ્ન થઈશ, તમને હું મદદ કરીશ, તમારી સાથે રહીશ. એ બાઈજુરાજ મહારાણીનું ધામ છે, એ બાઈજુરાજ મહારાણીનું આધ્યાત્મિક પિહર છે. સાથે સાથે શ્યામાજીના અંગો સુંદર સાથ આપણા પણ બધાનું આધ્યાત્મિક પિહર છે. એટલે પિહરમાં આવે એટલે બધા મોજ કરે. કોઈને કામ કરવાની ઈચ્છા પિહરમાં થાય નહીં, મોજ કરવાની ઈચ્છા થાય કે આપણે મોજ કરી. બસ સુંદર સાથને મળવું, એનો મિલાવો, ચર્ચા શ્રવણ કરવી, અમીરસ અંદર ઉતારવો, એનો નશો સુંદર સાથની વચ્ચે બહાર કાઢવો, એ જ કામ છે આપણું 5 દિવસ પૂરતું. તો આવો સુંદર સાથજી, જે પણ સુંદર સાથ દેશ વિદેશથી શ્રવણ કરી રહ્યા છે, પ્રદેશથી શ્રવણ કરી રહ્યા છે, ગામ પરગામથી શ્રવણ કરી રહ્યા હોય, એ બધા જ સુંદર સાથ શ્રી 5 મહામંગલપુરી ધામમાં પધારજો. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી ગુરુજી બધા જને આમંત્રણ આપી આવ્યા છે. અને મીડિયાના માધ્યમથી પણ બધાને આમંત્રણ નિમંત્રણ મળી ગયું છે. તો બધા જ પધારજો. અમે બધા સુંદર સાથ, સુરતના સ્થાનિક સુંદર સાથ તમારી સેવામાં હાજર છીએ. પ્રેમ પ્રણામ. આજની ચર્ચાને વિરામ. અને હવે ચર્ચા કરશું આપણે આવતા રવિવાર સિવાય હવે ચર્ચા થશે નહીં. કારણ કે પ્રસંગ પૂરો થયા પછી પણ સમેટવાનું ઘણું હોય, એટલે રવિવારથી જ આપણે મળશું.
ત્યાં સુધીના મારા પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુરસાજી, પ્રણામ.